नमस्कार दोस्तों, NMMS ની પરીક્ષા ધોરણ 8 ના જે વિદ્યાર્થીઓ આપવાના છે તે લોકો માટે ખાસ પ્રેક્ટિસ કરવા માટે આ વિડિયો અપલોડ કરું છું। વિભાગ A માં જે અલગ અલગ પેટર્ન આપણને શીખવાની છે તેમાંથી આજે આપણને જોવાનું છે રિલેશનશિપ ફિગર્સ એટલે કે સંબંધ આકૃતિ। આકૃતિ જે આપેલી હોય છે તે આકૃતિ 3 આપેલી હોય અને ચોથો વિભાગ ખાલી હોય છે, તો ચોથા વિભાગમાં કઈ આકૃતિ આવશે તે આપણને શોધવાનું હોય છે। એક આપણે ઉદાહરણ લઈએ છીએ। દાખલા તરીકે આવી રીતે આકૃતિ આપી છે। આવી રીતે આકૃતિ આપેલી છે। પહેલા વિભાગમાં એક લીટું છે, બીજામાં બે રેખાખંડ છે, ત્રીજામાં ત્રણ રેખાખંડ છે, તો ચોથા વિભાગમાં કયો રેખાખંડ કઈ આકૃતિ આવે? અહીં જવાબ આપી દેવામાં આવી રીતે આવ્યા હોય। तो આપણે જોઈ શકીએ છીએ કે એ વિભાગ છે એમાં ત્રણ આડા લીટા છે એટલે આ જવાબ નહીં આવે। બી વિભાગમાં પણ આ બાજુ ત્રણ આડા લીટા છે એટલે આ જવાબ પણ નહીં આવે। સી વિભાગ એ આ જ છે એટલે તે પણ જવાબ નહીં આવે। આપણે અહીંયા પેટર્ન જોઈ કે અહીંયા એક લીટું, અહીંયા બે, અહીંયા ત્રણ, તો હવે જવાબ આવશે, જવાબ ખાલી જગ્યામાં આવશે ચાર લીટા, એટલે આથી અહીં જવાબ આવશે ડી। તો આવી રીતે આપણે अलग अलग प्रक्रियाओं जोशुं। अहीं रिलेशनशिप फिगर्स एटले के संबंध आकृतिना केटलाक नमूना आपेला छे। परीक्षा में पण आज रीते पूछाय छे। प्रश्न आकृति आपेली होय अने तेमां छेल्ले एक प्रश्नार्थ चिन्ह होय, ते प्रश्नार्थ चिन्ह वाली जग्याए आपेल चार आकृतिमांथी कई आकृति आवशे ते આપણને શોધવાનું હોય છે। સંબંધ આકૃતિ એટલા માટે કહેવામાં આવે છે કે અહીં કોઈ પણ પ્રકારે સંબંધ તમારે ગોઠવીને સાચો જવાબ શોધવાનો હોય છે। આપણે શરૂ કરીએ છીએ તો 164મો જે ક્રમ નંબર છે તેના પ્રશ્નમાં આપેલું છે તે મુજબ જોઈએ છીએ। એક ચોરસ છે એટલે ચાર ખૂણા છે તેના। ત્યાર પછીની આકૃતિમાં 1 2 3 4 5 ખૂણા છે। ત્યાર પછીની આકૃતિમાં 1 2 3 4 5 6 ખૂણા છે। તો હવેની આકૃતિમાં કેટલા ખૂણા આવવા જોઈએ? 7। અહીંયા 3 છે ખૂણા, અહીંયા એક પણ નથી, અહીંયા 4 છે। અહીંયા આપણે જોઈએ 1 2 3 4 5 6 અને 7। તો 7 ખૂણાવાળી આકૃતિ છે જે 4 નંબરની છે, તો અહીં जवाब 4 नंबरनी आकृति आवशे। परीक्षा में तमने नंबर कदाच न आपेला होय, ABCD आपेला होय, तो जे आ आकृतिनो जे नंबर होय ते नंबर पर तमारे कुंडाळू करवानुं रहेशे। त्यार पछीना प्रश्नमां आपणे जोईए तो प्रश्न आकृति आपी छे। पहला एक मींडू छे, पछी बे मींडा छे। अहीं सीक्वन्स पूरी थाय छे। एक चोरस छे तो जेम अहींया बे मींडा आव्या एम अहींया बे चोरस आवशे, माटे जवाब थशे बे। आ पण नहीं थाय, एमां एक गोळ अने एक चोरस छे। आ बंने तो त्रिकोण ज छे अने आ एक त्रिकोण छे, माटे जवाब आवशे बे। त्यार पछीनो प्रश्न छे 1 2 3 3 त्रिकोण छे। बीजी आकृति में 2 त्रिकोण है। तीजी आकृति में 3 वर्तुळ है, तो एना पछीनी आकृति में 2 वर्तुळ आवशे। साव सीधुं छे। प्रश्न नंबर 166। एक પાંદડું છે જે ઊભું છે
પછી તે જ પાંદડું થોડું આડું થઈ ગયું છે. કઈ બાજુ આડું થયું છે? તો આમથી જમણી બાજુ, આમથી જમણી બાજુ. તે જ પ્રમાણે એક પતંગ છે. તો હવે પતંગ આપણે આ બાજુ આડો કરવાનો છે. તો જવાબ આવે 1. પાંદડું પણ ના આવે, પતંગને આમ નથી કરવાનો, પતંગને નીચે પણ નથી કરવાનો, જમણી બાજુ થોડોક આડો કરવાનો છે આવી રીતે. તો જવાબ આવશે 1. ખૂબ જ સરસ પ્રશ્ન છે આ. અને આપણે જે અરીસામાં પ્રતિબિંબ જોઈએ છીએ તે મુજબનો પ્રશ્ન છે કે ક્યુ, તેનું અરીસામાં પ્રતિબિંબ આ રીતે પડે, ક્યુ ઊંધો અને કે ઊંધો. તો એ જ પ્રમાણે બી ઈ, તેનું અરીસામાં પડતું પ્રતિબિંબ કેવી રીતે હોય તે આપણને કહેવાનું છે, અથવા તો આ સિક્વન્સના આધારે શોધવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ક્યુ છે એ બીજો અક્ષર છે, અને અહીં ક્યુ છે એ પ્રથમ અક્ષર આવી જાય છે અને ઊંધો છે. તો અહીંયા બીજો અક્ષર ઈ છે, તો અહીંયા શરૂઆત ઈથી થાય અને ઊંધો હોવો જોઈએ, બરાબર. આ એક શરત આપણે જોતા આવીએ જવાબ. તો અહીં શરૂઆત બીથી થાય છે જે ઊંધો છે, અહીં પણ બીથી થાય છે જે ઊંધો છે, અહીં પણ બીથી થાય છે જે ઊંધો છે. એટલે આ ત્રણમાંથી એક પણ જવાબ આવશે નહીં. જવાબ આવશે 4, ઈ ઊંધો અને પાછળ બી ઊંધો. ત્યાર પછીનો પ્રશ્ન છે, એક લંબચોરસ છે, તેમાં એક આવી રીતે તેની જીવા છે એક ખૂણાથી બીજા ખૂણા સુધી લંબાયેલી તે છે. એના ઉપરાંત એક બીજી જીવા અથવા તો બીજો રેખાખંડ તેમાં દોરવામાં આવેલો છે. તે જ પ્રમાણે અહીં જ આપણે જોઈએ તો આ જે ષટકોણ છે તેમાં એક ખૂણાથી બીજા ખૂણા સુધી એક રેખાખંડ છે. તો આ રેખાખંડ આપ્યો છે તો આપણને આ દોરવાનું આવે, તો અહીંયાથી અહીંયા સુધીનો એક રેખાખંડ દોરવો પડે. માટે જવાબ આવશે 2. અહીં પણ એક થાય છે, અહીં ઊભા અને આડા રેખાખંડો દોરેલા છે તે નહીં આવે. અહીં આ રેખાખંડ આપેલો છે ને અહીંયા આવી રીતે આડો દોર્યો છે, માટે તે જવાબ પણ નહીં આવે. જવાબ આવશે 2 નંબરનો. પ્રશ્ન આકૃતિ છે, આ છે ષટકોણ 1 2 3 4 5 6 6 ખૂણાવાળો છે. ત્યાર પછીનું ચિત્ર છે એ 1 2 3 4 5 ખૂણાવાળું છે. ત્યાર પછીનું ચિત્ર 1 2 3 અને 4 ખૂણાવાળું છે. તો અહીંયા કેટલા ખૂણાવાળું ચિત્ર આવવું જોઈએ? 3. તો 3 ખૂણાવાળું ચિત્ર એટલે ત્રિકોણ 1 2 3. માટે અહીં જવાબ આવશે 2. 171માં પ્રશ્નોમાં આપણે જોઈએ છીએ. અહીં જે સિક્વન્સ આપેલી છે તેને સમજીએ. આ એક ત્રિકોણ છે, વચ્ચેથી તેના 2 ભાગ કરવામાં આવ્યા છે. તે ઉપરની બાજુ છે. આ જ ત્રિકોણને ખાલી ઊંધો કરી નાખવામાં આવ્યો છે એટલે નીચેની બાજુ થઈ ગયું. જેમ આમ છે એમને મેને નીચે કરી નાખવામાં આવ્યો છે. તે જ પ્રમાણે અહીં જમણી બાજુ જે ખૂણો છે તે આવે છે. તો આપણે આને અહીંથી આ બાજુ લઈ જઈએ તો આ ખૂણો છે એ અહીંયા આવશે, અને જે પાછળનો મોટો જે ભાગ છે એ આ બાજુ આવશે. માટે આપણો જવાબ બનશે 2 નંબરની આકૃતિ. ખ્યાલ આવ્યો?